જિલ્લા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણીની 50 કંપનીઓ અને 35 સ્થળો પર બુધવારે દરોડા પાડ્યા હતા. યસ બેંક લોન ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે આ દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલી 2 એફઆઈઆર અને સેબી, નેશનલ હાઉસિંગ બેંક, બેંક ઓફ બરોડા અને એનએફઆરએ સહિતની એજન્સીઓની બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ઈડીની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે અનિલ અંબાણી ગ્રુપે 2017 અને 2019માં યસ બેંક પાસેથી ₹3,000 કરોડની લોન લીધી હતી, જેને સેલ કંપનીઓ અને ગ્રુપની અન્ય કંપનીઓમાં ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરી હોવાનો આરોપ હતો. તપાસમાં જાણવા મળ્યું કે યસ બેંકના અધિકારીઓ અને તેના પ્રમોટર્સને લાંચ આપવામાં આવી હતી. એજન્સીની તપાસમાં યસ બેંકની લોન મંજૂરી પ્રક્રિયામાં ભારે ખામીઓ જોવા મળી હતી. ક્રેડિટ ડોક્યુમેન્ટ્સ અનુપાલનની ખામી તેમજ જે કંપનીઓને આટલી મોટી રકમની લોન આપવામાં આવે તેના નબળા ફંડામેન્ટલ્સ અને ડિરેક્ટર્સ વગેરે. તેમાં લોનની શરતોનું ઉલ્લંઘન અને ખાતાઓમાં ગેરરીતિ અને લોન મંજૂરીના દિવસે અથવા તે પહેલા જ ચૂકવણી થઈ હોય તેવા કિસ્સાઓ પણ જોવા મળ્યા હતા. સેબીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ સંબંધિત ગેરરીતિ દર્શાવતો રિપોર્ટ પણ રજૂ કર્યો હતો. આ દરોડા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ 17 હેઠળ પાડવામાં આવ્યા હતા. જે બાદ રિલાયન્સ પાવરના શેર તૂટી ગયા. અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ પર 3,000 કરોડના લોન કૌભાંડમાં ઈડીના દરોડા દરમિયાન મોટા ખુલાસા પણ થઈ શકે છે. હવે ઈડી દ્વારા આ મામલે હવે અનિલ અંબાણીના અનેક ઘરો પર દરોડા પાડવામાં આવ્યા છે અને સાથે સાથે જો તેના જે આરએજીએની કંપનીના જે શેર છે તે પણ નીચે આવી ગયા હતા અને તેના જે શેર છે તેમાં કડક ભૂસ પણ જોવા મળ્યું હતું. અને જે બાદ હવે એસઆઈબી જે એસબીઆઈએ ફ્રોડ જાહેર કર્યા પછી આ ઈડી દ્વારા કાર્યવાહી કરાઈ હતી. જે બાદ હવે અનિલ અંબાણીને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા હતા અને આ જે દરોડા પાડવામાં આવ્યા છે તે બાદ અનેક નવા ખુલાસા પણ થઈ શકે છે. ત્યારે અનિલ અંબાણીનો જે કંપનીને ફ્રોડ જાહેર કર્યા બાદ ઈડી દ્વારા આ કાર્યવાહી કરાઈ હતી. 50થી વધુ કંપનીઓ અને તેના જે રહેઠાણ છે ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.